નમસ્કાર. નમસ્કાર સર. તો નમસ્કાર મિત્રો, આજે હું તમને જે કહેવાય મરચીની વાડી અને મરચીની વાડીની અંદર જે લોકોને પ્રોબ્લેમ આવતા હોય છે, જે કહેવાય થીપ્સ, કથીરી, માઇટ્સ, મિલીબાગ, વ્હાઇટ ફ્લાય, લીલીપોપટી, બ્લેક મસી, જે વાયરસ આવી જવો અને જે છતાંય અત્યારે આબોહવાના કારણે, જે વાતાવરણના કારણે તે છતાંય લોકોને પ્રોડક્શન નથી નીકળતું અને મરચીમાં ખર્ચો કરીને જો થાકી જતા હોય તો એ વિડીયો માટે ખાસ એ લોકો ખેડૂત માટે આ મરચીનો વિડીયો છે. તો લાસ્ટ તક જોવાનું છે. વિડીયોને પહેલી વાર જોતા તો ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરી દેજો. આવનારી મારી દરેક અપડેટ મળતી રહેશે. તો વાત કરીશું એક ખેડૂત મિત્ર સાથે કે જેમણે મરચીની અંદર જે ખરેખર એટલા બધા પ્રોબ્લેમ હતા, જે મોંઘા ડોઝ માર્યા છે, તે છતાંય પરિણામ નથી મળ્યું અને આપણી જે ખાલી માત્ર ને માત્ર 3 વાર સ્પ્રે કર્યા છે અને જે વસ્તુ એમને આખી ટ્રીટમેન્ટ આપણે એમની સુધી જાણીશું અને આજે મરચી હું તમને જે બતાવવાનો છું, તો લાસ્ટ તક વિડીયો સુધી બન્યા રહેજો. તો નમસ્કાર. નમસ્કાર. શું નામ તમારું આખું? ભરતભાઈ પ્રભુભાઈ પટેલ, વિશ્રામપુરા, પેટલાદ તાલુકો, જિલ્લો આણંદ. તો ભરતભાઈ છે, તો ભરતભાઈએ જે વાડી કરેલી છે મરચીની ને મરચી છે, એ તમે કેટલા વીઘામાં છે આ ટોટલ? 4 વીઘામાં છે. 4 વીઘામાં છે. અને ભરતભાઈ, જયારે આપણી વસ્તુનો મતલબ આ નહોતી સ્પ્રે કે કોઈ પણ દવા નહોતી વાપરી, એ પહેલા તમને પ્રોબ્લેમ હતો મરચીની અંદર પ્રોબ્લેમ. તો અત્યારે મરચીમાં વધારેમાં વધારે પ્રોબ્લેમ શું આવે છે એના વિશે થોડીક ચર્ચા કરો તમે. પહેલા મારે મોંઘી દવાઓ મેં બહુ સ્પ્રે કર્યા છે. બરાબર. બધી રીતે જે કહ્યું છે બધું કર્યું છે. બરાબર. ઉત્પાદન વાયરસ ને જતું નતું. પછી આ દવા માર્યા પછી મને રિઝલ્ટ સારું મળ્યું છે, ફ્રાઉડિંગ સારું મળ્યું છે, ફૂટમાં પણ સારી છે. તમે જોઈ શકો છો આ મરચી. બરાબર છે. પહેલું તો વાત કરીએ તો ખેડૂત મિત્રને પ્રોબ્લેમ હતો કે પહેલું તો ફૂટ ના આવી, હાઈટ નાની રહેવી, મરચાની ક્વોલિટી બરાબર નહોતી. બીજી વસ્તુ કે વાયરસ નો પ્રોબ્લેમ હતો. બરાબર છે. આ બધા જાતના કે મરચી એટલે એવું કેવું કે હજારો દુશ્મન પેદા થાય એની અંદર. સાચી વાત. બરાબર. એટલે લોકો શું કરે છે, મોંઘા ડોઝ મારતા હોય છે. એક ડોઝ તમે કેટલાનો મારતા હતા? મારે 8,500 નો પત્તો હતો. એક ડોઝ 8,500. એક ડોઝ 8,500 નો. મિત્રો તમે વિચાર કરો, એ પણ આ 4 વીઘાના પ્લોટમાં. હવે એક વસ્તુ છે કે એટલું તો હજુ લણી ના લેવાનું, એ પેલા તો એટલા મોંઘા ડોઝ કે સીધી વસ્તુ છે. લોકોના માર્કેટમાં કેવું બ્રાન્ડ વાપરવી, તો તમારા માઇન્ડમાં એવું જ હતું ને કે બ્રાન્ડ વગર રિઝલ્ટ ના આવે. પણ આજે અમને મારી એગ્રી પરિવર્તનની પ્રોડક્ટ એ પણ નેચરલીમાં વાપરીને આટલી મસ્ત મરચી બનાવી છે. તો પેલા મરચીનું રિઝલ્ટ એમને કીધું એ પ્રમાણે જોઈશું, પછી હું આગળ તમને ચર્ચા કરું. તો આ બાજુ આવી જજો જરાક. તો તમને હું મરચી પહેલો તો હું તમને આ તમે નજીક લાવો ફોન, એટલે તમને હું ખુમાસ બતાવું તમને, એટલે તમને પોતાને ખ્યાલ આવશે. તમે જુઓ આ મરચાની શાઇનિંગ જુઓ છે, 1 નંબર શાઇનિંગ છે મરચાની. આખી મરચી તમે જુઓ, ક્વોલિટી નંબર 1. આ ફૂંટની ડૂખો તમે જુઓ, 1 નંબર ડૂ. કોઈ જાતના ઇસ્ત્રી માર્યા હોય ને એવા પત્તા લાગે છે, ઇસ્ત્રી માર્યા. અને આખી મરચીની અંદર તમે એમાં મરચા બી જોશો ને, અહીં નજીક લાવજો, જોવો ખાલી આ મરચા, એની હાઈટ જોવો ખાલી. નર્યું મરચું લાગેલું છે, એની અંદર લોટ બંધ છે. એક નહીં, તમે દરેક અહીં પણ જુઓ, આ જુઓ મરચું, નીચે પણ મરચુંનો એટલો લાગ. આ બાજુ બતાવજો, જો આ મરચું છે, એના તમે ખાલી વાત કરીએ. આ ક્વોલિટી જુઓ તમે ખાલી, શાઇનિંગ મારે એવી ક્વોલિટી છે. 1 નંબર ક્વોલિટી. આવી મરચાની ક્વોલિટી. ભરતભાઈ ને ભરતભાઈ, આ મરચાની ક્વોલિટી તમે જે જુઓ છો એ પ્રમાણે તમને શું લાગે છે? આ કઈ આના કઈ દુઃખમાં કશાને દેખાય છે ઉપર નીચામાં? કોઈ જાતનું કોઈ ફંગસ સાર નહીં, ફંગલ્સ નહીં, કોઈ જાતનો પ્રોબ્લેમ નહીં. જો મોંઘા ડોઝ મારવાથી છતાં એ ઉત્પાદન ના મળતું, જે આપણી ઓછા ખર્ચની અંદર સારું ઉત્પાદન મળતું હોય, તો તમે ખુદ સમજી શકો છો કે આનું ફ્લાવરિંગમાં કઈ ઘટે એવું નથી. આ મરચીની હાઈટ તમે જુઓ તો 1 નંબર ક્વોલિટીની હાઈટ છે. બરાબર. તો પહેલી વાત કરીશું એક ખેડૂત મિત્ર સાથે. તો ભરતભાઈ, તમે આની અંદર સ્પ્રે કેટલી વાર કર્યા? લગભગ આપણા સ્પ્રે અહીંના આ સ્પ્રે 3 સ્પ્રે થયા છે. 3 સ્પ્રે થયા છે. બરાબર છે ને? 3 સ્પ્રે થયા છે. તો પહેલું તો 3 સ્પ્રેમાં કઈ દવા વાપરી છે એ પહેલા હું તમને સમજાવી દઉં. 3 સ્પ્રેમાં આની અંદર તમે જોઈ શકો છો, પહેલું તો છે ક્રોપ મેક્સ પરિવર્તન. જે ક્રોપ મેક્સ પરિવર્તન એ છે કે જેની અંદર તમને એટલું કહી શકું કે આમાં થીપ્સ, કથીરી, માઇટ્સ, મિલીબાગ, વ્હાઇટ ફ્લાય, લીલીપોપટી, બ્લેક મસી, વ્હાઇટ મસી બધું એકમાં જ આવી જાય છે. બરાબર છે. ફ્લાવરિંગ પણ સાથે આવી જાય છે, વાયરસનું પણ નિરાકરણ થઈ જાય છે, ફૂટ પણ થઈ જાય છે. તો એક જ બોટલમાં બધું સમાધાન, જેનું નામ છે ક્રોપ મેક્સ પરિવર્તન. તો આ તમે અવશ્ય વાપરો. દર અઠવાડિયે સ્પ્રે કરવાનો રહેશે. બીજી વસ્તુ છે જમીનની, જેને કહેવાય આપણી આ છે ભૂમિ મેક્સ પરિવર્તન. તો ભૂમિ મેક્સ પરિવર્તન છે તો જે વસ્તુ તમે જમીનમાં આપો છો, તો જેનાથી મૂળને ડેવલપિંગ, જમીનમાં કોઈ નિમાટોડ આવી જવો કે ખાતર તરીકે ગણો કે જેને જમીનના બેક્ટેરિયલ તરીકે ગણો, એક જ વસ્તુમાં બધું સમાધાન. બરાબર છે ને?
તો આ વસ્તુમાં બધું જ તમને પ્રાપ્ત થઈ જશે, જેને કહેવાય ભૂમિ મેક્સ અને આ છે ક્રોપ મેક્સ. તો તમારી વાડીમાં નવું રિઝલ્ટ મેળવતા રહો. અને આવી વસ્તુની વાત કરીએ આપણે, પહેલામાં પહેલી વાત એમની જોડે કરીએ કે તમે પહેલામાં પહેલું તો જે મરચું તોડ્યું હતું હા હે ને, તો પહેલું કેટલું નીકળ્યું તમને? મુહૂર્ત મારે 35 મણ થયું. 35 મણ. હા. પછી તમને કેટલું નીકળ્યું? પછી 200 મણ થયું. પછી 200 મણ નીકળ્યું. અને હવે આપણી આ 3 વાર સ્પ્રે કર્યો હા. એની અંદર હવે તમને શું લાગે છે? મને લાગે છે કે 380 થી 90 મણ મરચું અવશ્ય થશે. એટલે મતલબ 350 મણ 350 મણ ઉપર તો આરામથી છે. આ 350 મણની ઉપરનું મરચું છે. આ તમારે 1 લીટર હોય તો તમારે 2 વીઘામાં ચાલે, 1 એકરમાં ભૂમિ મેક્સ. બધું એકમાં જ આવી જાય છે, બધું એકમાં સમાધાન છે. અને આ છે 35 ml નો ડોઝ લેવાનો છે અને દર અઠવાડિયે સ્પ્રે કરવાનો છે. સારામાં સારું તમને પ્રોડક્શન મળતું રહેશે. તો તમે અત્યારે શું રેટ ચાલી રહ્યો છે મરચાનો? હા, અત્યારે 700 રૂપિયા છે. 700 રૂપિયા. 700 રૂપિયા. તો એ સાહેબ 700 રૂપિયા મરચું હોય ને 300 મણ મરચું નીકળે તો તમને ખબર છે કેટલો રેટ થાય. બરાબર છે. તો આની હિસાબે આપણે જે 3 વાર સ્પ્રે કર્યો તો મિનિમમ ખર્ચા પ્રમાણ ઘણું. તમે જે 8000 નો ડોઝ મારતા હતા તો એના કરતા આપણો ડોઝ કેટલામાં પડે છે? 50%માં પડી 50%. 4000 માં પતી જાય. મતલબ 8000 નો ડોઝ મારવા છતાંય 50% અંદર આપણું પતે છે અને તે છતાંય પ્રોડક્શન સામે ભરપૂર નીકળશે. એ ખેડૂતનું કેવું છે. તો પહેલામાં પહેલું તો તમારા બીજા ખેડૂત જે લોકો મરચી કરતા હોય, તમારે શું કહેવું ભરતભાઈ એ વિશે? હું દરેક ખેડૂત મિત્રોને કહું છું કે આ પ્રોડક્શન વાપરવી, એનાથી ઘણો ફાયદો પડે છે. ખર્ચો ઓછો અને ઉત્પાદન જ્યાદા. મતલબ તમે જે બ્રાન્ડ વાપરતા હતા હવે તમને લાગ્યું કે ના હવે આ વાપરવા જેવી છે? હા, આ કે મગજમાં જે લોકોને એવું લાગતું હોય કે ભાઈ બ્રાન્ડ વાપરીને રિઝલ્ટ આવે તો એનાથી નહોતું મળ્યું ને ઓછા ખર્ચમાં સારું ને ઓર્ગેનિક વાપરીને એમને રિઝલ્ટ મેળવેલું મળી છે. છે. બરાબર છે. તો આ વસ્તુ ખાસ દરેક લોકો ધ્યાન રાખવાનું છે. હજુ ચેનલને સબસ્ક્રાઇબ ના કરો તો કરી દેજો ને આપણે મારી દરેક અપડેટ મળતી રહેશે. આપણે બાજુના જ ખેડૂત છે. બરાબર છે ને? કેવું લાગે છે તમને? રિઝલ્ટ સારું ટોપ છે. હા, એક નંબર. એક નંબરનું વાપરવું જોઈએ ને? હા, વાપરવું જોઈએ. અમે વાપર્યું છે. એક ડોઝ મારે 2 ડોઝ અમે તો તમને કેવું આવ્યું? રિઝલ્ટ મળ્યું અમને. બરાબર છે. બધા ખેડૂતોને રિઝલ્ટ મળ્યું છે. ઓકે, તો તમને એટલું જ કહીશ કે તમારે રિઝલ્ટ એક નંબર મળશે. હજુ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આવનારી દરેક અપડેટ મળતી રહેશે. અમારો સંપર્ક કરો. સિસ્ટમથી વાપરવાની જવાબદારી તમારી, બાકી રિઝલ્ટની જવાબદારી આપવાની અમારી. ઓકે, થેન્ક યુ સો મચ.